જય દ્વારકાધીશ. ભગવાનનું નામ તો બધે પહેલાં લેવું પડે. ઘણા એમ કે આ દુનિયા ભગવાન નથી. ભગવાન ન હોય તો કંઈક સિવિલમાં આટો મારી આવો. ડૉક્ટર એટલા દર્દી, દર્દી એટલા ખાટલા, ખાટલા એટલા બાટલા, અને ખાટલામાં બધા ભાપલા જ પડ્યા. પાસે નડી જાલી ડોસી બેઠી, એ હાથ હલાવતા નહીં, નકે બાટલામાંથી દોયડું નીકળી જાય. લે આવું ઘીરે ધ્યાન રાખ્યો તો ભાપો ખાટલામાં ન પડ્યો. પાછું તમારા મારે જો કોઈ ખબર કાઢવા જાય એ 10 ના 20 કિલો ચીકુ લેતા જાય, અને બાપા હાટું 100 કિલો સફરજન હોય એ ખાતા આવે, પાછા છોકરાઓની સીરું કરીને ખવડાવે. અને પછી ખબર કાઢવાવાળા આમ બધા જાય, પછી ડોહી કરે વહેતું, હાથમાં ચાકુ લઈને ઝીણી ઝીણી ચીરું કરીને ખાય. તો બાપો ખાટલામાંથી ઊભો થાય, એકાદી ચીર મને દે છે. હવે બસ કરો, કેટલું કૂડું છે, ખાઈ ખાઈને તો જીતા છે. તો બાપો હે રામ કરીને પાછો હોય. આપને એમ થાય ખાટલામાં ખાલી ચાદર પડી, ચાદરની અંદર એક જીવ પડ્યો છે. એ બિચારો બાપો ચાદર ઊંચી કરે તો ખબર પડે કે અંદર બાપો છે. ગજબ છે. પાછી બાઈ ખબર કાઢવા ને એમ કે શું થયું મારા દાદાને? અરે તમારા દાદાને નખમાં રોગ નહીં. એ દાદો હજી જીવે છે, હજી એટલું બધું રોમ હતું. તમારા દાદા નખમાં રોગ નહીં. આ મોટાને પરણાવ્યો ને પછી દાદો માંદો ને માંદો રે, માંદો ને માંદો રે ને હવે બહારના દાબેલા પાણીપુરી જ દઈ બિચાર. બાપુ બિચારો ક્યાંથી હાજો થાય? આ તો ઠીક છે બાપા માંદા, ઘણા ઘરવાળી બાયું માંદી હોય તો જણ પાછો ત્યાં બાઈ પાસે ન બેઠો, એ સિવિલમાં બહાર ત્યાં લીમડાની બીડી બીડી જગાવીને બેઠો. વળી આપણા તમારે મારે જો કોઈક જાય ને, કેમ છે મારા ભાભીને? એ મરી ગઈ. કાલ તો ઊભી થતી હતી ખાટલામાંથી, આજ તો ઊભી નથી થતી. મને નથી લાગતું હોય બહુ સાચું છે. તું ગામે ગામ રખડતો હોય, ક્યાંક મારે જો ઠેકાણું હોય તો ધ્યાનમાં રાખ. એ તારી માં હજી જીવે છે, જીવવા તો દે બિચારીને. આવા ને આવા માણસ હોય છે. અને ઘણા જણ મરી જાય, જણ ઘણા મહિનું થઈ ગયું ને એ જોયા જેવું છે. બારવાની એક કળા છે, ઘણાને બારતા આવડતું ને એ ખૂણામાં બીડી લઈને એ પાછો બેઠો. તમારો બાપ એમ ન ભરાય તો કેમ ભરાય? એને શીખડાય કંઈક, અભિમાનનું પૂછડું થામાં એ કે હમણાં આપણી પાસે આવશે કે આને કેમ બારવું. અરે તને આવડે છે તો એને શીખડાય, 5 જણાને શીખડાય. તું મરી જાય તો એ કોણ તને તારો દાદો હરગાવો આવશે? શીખડાય મોટે બ્રેકમાં બધાને એક દી માટે તો જવાનું જ છે. પાછું ઘણા મહિનું થઈ ગયું હોય ને ત્યાં ઓલા કરધણી સાનું રહી ગયું હોય, ત્યાં પાછો તેને હિપકે સડે. ઓલા બિચારા ભૂલી ગયા હોય કરધણી, ત્યાં જઈને હિપકે સડે. મારું મન નથી માનતું વયો ગયો, એ તારો બાપ પોણો મરી ગયો, પોણો બરી ગયો, હવે હજી મન નથી માનતું. અને બાયું પછી મહિનું થઈ ગયું ત્યાં રોવે, હાથ જવા દો, એવી ગાંગરે. અરે બિચારાને બળતા વાર લાગી. લે પોણો તો તમે બારી નાખ્યો તો થોડોક જ બારવાનો હતો. જણ બિચારો શું કરે? બહાર તડકો ને ઘરમાં ભડકો. બાઈ ભેગી થાય ને એવી રોવે. બિચારા નીતિમત્તાવાળા હતા હો ભાઈ. અમને ખબર છે ભાઈ, શ્રાવણ ભાદરવો અમે ભેગા જ બધા જુગાર રમતા હોય, પણ નીતિમત્તાવાળા કોઈ દિન કોઈનું ખોટું ન કરે અને ખોટી બાટલીમાં હાલે નહીં, અને હાલ ખોલના વ્યવહારે દેતી. આમ નીતિમત્તાવાળા હતા. અમને ખબર છે ભાઈ. અમારા બાજુમાં રહેતા ને કોથરી સિવાય બીજું કાંઈ પીવે નહીં. જીરીક દારૂ ને કોથરી પીએ. તો ગામડામાં ઇંગ્લિશ તો મળે નહીં કંઈ, કોથરી પીએ ને. અને કોથરી પીએ એ સારું છે કે અમૂલ ગોલ્ડની પીતો હેમજાવરી. કોથરી સિવાય કાંઈ પીએ નહીં ભાઈ. તા તો વળી બીજી એકાદી બાઈ કહે આમ તો બિચારા હારા હતા. કેવી એક આંખ ઓલી ખોટી હતી ને તોય સોરે બેઠા હોય ને તો બાયું નીકળે તો કેવા આમ ટગર જોવે. લે અરે ભગવાન. પાછી એ બધી બોલવાનું પૂરું કરે ને ખબર એકાદી મોટી ડોહી હોય ને એ રોવાનું ચાલુ કરે, એ જેની અહીંયા જરૂર છે એની ન્યાય જરૂર છે. લે ન્યા હું ઉપર બિયર બાર ખોયલા છે? હાલી નીકળે. જીવન એનું મરણ આજ નહીં તો કાલ ચોક્કસ છે, પણ ભગવાનમાં શ્રદ્ધા રાખવી. જય દ્વારકાધીશ. આપણે મને સાંભળો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ.